તે પેલા કાર્તિકે પોતાને ઉછેરનારી માના નામથી ઓળખાતો. કૃતિકા નક્ષત્રે ના 6 તારાએ કાર્તિકેયને ઉછેરેલા. તારકાસુરના હાથ એ કાર્તિકેય સુધી ન પહોંચે, બાળક કાર્તિકેય સુધી ન પહોંચે, એટલે કૃતિકાએ એને ઉછેરેલો. અને 6 તારા હતા એટલે સ્કંદમાં તેતી તરીકે ઓળખાણો, સ્કંદ કુમાર તરીકે ઓળખાણો. ભારતી તવારીખ में और कोई कुमार नहीं, एक कुमार है, वो गंगा पुत्र देवव्रत भीष्म, और दूसरा कुमार है भगवती उमानो, भगवती पार्वतीनो बाळक, એ ગણપતિનો મોટો ભાઈ કુમાર કાર્તિકેય, જેના ઋગ્વેદમાં મંત્રો છે. એ પેલાના કોઈ કુમારના મંત્રો પછીના નથી, પેલાય નથી. અને એને આ ગુહાદિત્ય સાથે સંબંધ છે. મંગલમયી મહામોરી મંગલ કરણી, મંગલ મયી મામોલી મંગલ કરણી, મંગલ નવ મંગલ શુભ મંગલ તબ ઉપહાર મા 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 મા. જેહો 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 માડી તારા ગણિત અગણિત જન ઉપકાર. ઓ માઈ માઈ રે હે મા અગણિત તબ ઉપકાર, એ અગણિત તબ ઉપહાર. તારા ઉપકારનો માં પાર નથી, અને તે અમારી માથેથી ઉપહારો ચડાવ્યા છે એનો પાર નથી. આવું માનવ વર્ણન એક ધારો એક શ્વાસે કરી રહ્યા. એને આખા હરિરસના સંપાદન વખતે આખા રૂપને ઉતારે છે. અને એને પહેલો નામ પરમેશ્વરો નિધવન નથી. એમાં લાગા હું પેલો લળુણ પીતાંબર ગુરુ પાયમ છે. હવે જો આ સમજવા માટે તમને ઠેઠ પિંગલજી બાપુ સુધી લઈ જવા પડે એવી સ્થિતિ છે મારે. હું તમને સાદું વિકીડી સંભળાવું છું. ગા 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 લગા લગા, અહીંયા દુઓ પૂરો થાય. ત્યાં ગા 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 લગા લગા, અહીંયા દુઓ પૂરો છે. લાગા હું પહેલો, ગા 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 લગા લળું લગા, એ ગા 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 લગા લગા. આવી રીતે હરિરસનો સાદુર વિકિરીથી પ્રારંભ થાય છે. ત્યારે એની 13 માત્રાઓ બને. ગા 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 6, લગા 6 ને 4 10, લગા 13. દુવાનો પેલો ભાગ ઈ 13 માત્રાનો છે. આ ઈ દુવાથી જેને પ્રારંભ કર્યો હરિરસનો. ને આપણા મગજમાં પહેલો નામ પરમેશ્વરો ને જીણ જગ માંડ જોઈ, પછી નર મૂરખ ગમજે નગી. એને પેલા દુવામાં જ કોઈને મૂરખ કહેવામાં રસ નથી. અને ઈશ્વર બાપુ ને કેવી દ્રષ્ટિથી જોતા હોય છે ભગવાનજી કે પેલો દુવો પેલા દુવામાં જ નર મૂરખ ગમજે નગી. એમ ઈ કે જે માણસ પરમાત્માનું નામ લેવા બેઠા છે. એટલે એને ગા 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 લાગા હું પેલો લલાન પીતાંબર ગુરુ પાજ ભેદ મહારથ ભાગવત. એ સાદુરૂપ વિકીડી છંદના જ 13 માત્રાથી આખો હરિરસ ખેલાઈ રહ્યો. આવું સુંદર હરિરસનું દર્શન એ બાપુ આપણે અનેક રૂપથી કરાવે. તમને એવી જ એક પ્રેરણા વાળો બીજો દેખાડું. મોજ મારે મોજ મારે લાલ લગારી મોજ મારે રે જીવે જીવે મોજ માં. આમ છે. પણ એની પ્રેરણા આ બાપુ જ.
મોજ કર તું મોજ કરી લે. આ પિંગળજી બાપુ તારી કૃપણતા અળગી કરી. મોજ કઈ આવે? કંજુસાઈ ઓછી થાય ને તો, ફકીરી જો આવે તો જ મોજ આવે, બાકી ખિસ્સા ભરવામાં મોજ નથી આવતી. લૂંટાવાની જે મોજ છે, પણ ડાંગ અલગારીએ શું કર્યું? એ મોજ કરી તું મોજ કર. તારી કૃપણતા ગેરંટી આપે છે, મજા કરે, પણ ક્યારે? તારી કૃપણતા અલગી કરી. એવું પ્રભાતીઓ લખે છે. જેને હરિરસ છાપ્યો છે એને જ ઈશ્વરની બીજી વાણીની ખબર છે. ઈશ્વરનું બીજું પ્રભાતીઓ. હવારના રે બારમાં ઉઠી એમ નાનું ને માનું ને માગી એક મુઠી રે. દીનો નાથ મારો કૃપા કરી ભરી લગાડશે કોઠી રે. એ ગાય રે ગણેશ દેવા માડી શારદા ત્રુઠી રે બોલી જોગમાયા ત્રુઠી રે. હરિના એ દર્શન કરવા નિત નિત વેલા વેલા ઉઠી. એ મોજ કરી તું મોજ કરે. તારી કૃપણતા અળગી કરી. તારી કૃપણતા અળગી કરી. સાજવી નહીં રહે ચપળા સિંધુ કન્યા સુમરી. મોતીધામ સિંધુ કન્યા એટલે મોતીધામ. લક્ષ્મી. મોત જપાન 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 પૈચો પૈચો પૈચો. માળા ફેરવો ને તોય આમ જ થાય, રૂપિયા ગણો ને તોય આમ જ થાય. જપાન જપાન નામનો જ ગણ છે. સાચવી નહીં રગે ચપળા એ સિંધુ કન્યા સુંદરી. મોજ કર તું મોજ કરી લે. કૃપણતા અળગી કરી. મોજ કર તું મોજ કરી લે. તારી કૃપણતા અળગી કરી. સાચવી ચપળા સિંધુ કન્યા એ સોમરી. મોજ કરી તું મોજ કરી લે. અને મને આ મોજ કરી જેમ દાન લગાડી, પણ દાન લગાડીએ શું કર્યું ખબર છે? એ મોજ કરી તો બાપુ ફેરણા છે, પણ જો ઈ નહીં રાખે તો કોઈ એમ કે તમે બાપુનું છાપી નહીં. કેવા હોય ચાળના છોકરા? કિસકો કહા જાતા હૈ વારિસ. એટલે એને અનુભવીને એને બ્રહ્માનંદ ભેળા કર્યા. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, મોજમાં રહેવું મોજમાં રે, મોજમાં રહેવું. એ મોજ કર પેલા જ. પણ હવે જૂના પ્રભાતિયામાં ગાય તમે કોઈ ઉભા તૈયાર નથી. એટલે તમને ગલગલિયાએ ચારણ પોતાની ધારણાના કટકા કરીને કરાવે. આને હદ નથી તમારા હાથું. તમે નથી સમજવાના, નહીં સમજા હે ન સમજેગા, मगर कहना उसे वो न समझा है न समझेगा. कोपले फिर से फूट आई शाख पर कहना उसे. ફરીથી કોટા ફૂટ્યા, ફરીથી મોરીતે દાન ગમાણો, ફરીથી હરિરસ ગમાણો.
ફરતી બોર્ડિંગ હરિરસ ગવાણો એવું રૂપ આવ્યું. આના હરિરસનું એક પાનું એક પ્રાગટ્ય એવા સ્વરૂપનું હતું કે એ પળમાં બોર્ડિંગો આવી, જુનાગઢ બોર્ડિંગ આવી, અમદાવાદ બોર્ડિંગ આવી, કચ્છ બોર્ડિંગ આવી, અને હરિરસ ડાયરેક્ટ પણ ડાયરા વાળા હરિરસ નતા ગાતા, બોર્ડિંગ વાળા ગાતા. ખમાઈ દીકરાઓ નહીં, ખમાઈ વારસો નહીં. કારણ કે ડાયરામાં હરિરસ ગાય તો કોઈ ગોળ ન કરે કે આમાં તો ગોળ થતી હોય ને એ હાલે. એટલે જે હરિરસ કેવા રૂપથી રમી રહ્યો છે અને એને કેવી સદભાવનાથી એને આપણી સામે ઇન્ટ્રોડ્યુસ કર્યો. હું હમણાં વિજ્ઞાનમાં બોલ્યો હતો કે હરિરસ એટલે સબરસ એટલે મીઠું થાય, અને શરીરમાં મીઠાનું પ્રમાણ એક દુવા જેટલું જોઈએ, 4 ચરણ જેટલું જોઈએ, 24 માત્રાના 2 ભાગ જેટલું જોઈએ. એનાથી વધુ મીઠું હોય ને તોય મરી જાય, એનાથી ઓછું મીઠું હોય તોય મરી જાય. ભગવાનની ભક્તિની એ મીઠાની કણી જેટલી જરૂર છે એમ હરિરસમાં વારંવાર ઈશ્વર કહી રહી છે. ઈશ્વરનું અનુષ્ઠાન જ એ છે, એટલે તમને હરિરસ વીરરસ જેવો લાગે. એના હરિરસના પાઠે વીરરસ જેવા. કરતા હરતા શ્રી મકારી કાલી કાલ રજન કૌમારી શશી શેખરા સિદ્ધેશ્વર નારી જગની મમન જજો જડ કા દિદિદિદિન કોખલા રાણી બાળાબી મંત્ર બ્રહ્માણી વયણી યુક્તિ દેંગ અભિચડ વાણી ગુણાકૃત હું સારંગ. આ તમને સમજાવી દઉં, હું આ તબલાને હુકમ હાન કરું છું. આદિશિવ ઓમકારનો આ ભાગ છે. આ બમ 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 બમનું ડાક નાદ વેદ સબરુસાદ શંકર મહારાજ આજ તાંડવ નાચે. રામકૃષ્ણજી જ્યારે મહાદેવનું વર્ણન કરે છે ત્યારે તાલાત્મક મહાદેવ છે. તમે તો લખવો છો કોઈ દી તો લખો જાણી તા લો એમ લખો, તો તમે તા લખશો ને ત્યારે એ મહાદેવનું ફળું થશે. બાણ તા આ તો પછી તા કરો ને એટલે માથે જડાધરી થશે. શું થશે? તમે આમ તો લખો અને તો માથે તા કરો એટલે ઈ તો છે, ઈ બાણ છે, અને એની માથે આ એની માથે જળાધરી છે. પછી લ લખો ને એટલે શિવ શક્તિ સમાયુક્તો તાલા ભીનામ ધીયતે. જ્યારે આખા મહાદેવનું એમાં સ્પષ્ટ ઇન્ડિકેશન ઈ તાલમાં છે. રીત સિદ્ધિ દિયન કોકરા રાણી બાળા બીજ મંત્ર બ્રહ્માણી વયણ યુક્તિ દેંગ અબચડ માણી નાકૃત ઉચાર પાણી કરતા હરતા ફિલ્મ કાળી કાલી કાલ રજન કુમારી સજે ગદા સિદ્ધે સગનારી જગની મહાજ જોજરદારી. હવે શું થયું, શું કહ્યું? तेरी ऊंची शान के मौला मेरी अर्जी मान ले मौला मुझको भी तो लिफ्ट करा दे ऐसे वैसा को दिया है जैसे तैसा को दिया है मुझको भी तो लिफ्ट करा दे तेरी ऊंची शान के मौला मेरी अर्जी मान ले मौला मुझको भी तो लिफ्ट करा दे बंगला मॉडल कार दिला दे एक नहीं दो 4 दिला दे हेलीकॉप्टर शहर करा दे मुझको भी तो लिफ्ट करा दे. कब से बंदा मांग रहा है, कब से लाइन में खड़ा है, कब से बंदा मांग रहा है, कब से लाइन में खड़ा है मुझको भी तो लिफ्ट करा दे, मुझको भी तो लिफ्ट करा दे, मुझको भी तो लिफ्ट करा दे. આ છે હરિરસનો તાલ અને અદનાન સ્વામીએ ગાયો. તો હિન્દી ફિલ્મોની બધી હિરોઈનો એમાં નાચતી હતી. અમિતાભ બચ્ચન ને ગોવિંદા એની ભેળો નાચતો હતો. આ ચારણની વાણીનો ટચ એક અદનાન સ્વામી એનું એક વાતાવરણ ઊભું કરી ગયો. અને અદનાન સ્વામીને પોતાને એમ થઈ ગયું મારું હા હું કહેવાય. પછી કેટલાક ગઢવીના વિરોધી ન હોય, ભાઈ ગઢવીના ભાઈબંધ એવું નથી કે ભેળા હોય પણ ભાઈબંધ ન હોય. એ ક્યાં તો હનુમાન ચાલીસામાં થાય દલીલો કરે ને એ તો તમારા ખરિયા ખેંચી લઈએ.
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિગુ લોક ઉજાગર, રામ દૂત તુલિત બલ રામા, અંજની પુત્ર પવન સુત નામ, મહાવીર વિક્રમ બજરંગી, कुमति निवार सुमति के संग, अंतर कर्ण विराज सुवेशा, कानन कुंडल कुंजित तेज, शंकर सुमन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणियत चातुर, राम काज करिबे को आकार, प्रभु चरित सुनिबे को रसिया, राम लगन सीता मन, सूक्ष्म रूप धरि जीवन दान, विकट रूप धरि लंक जलान, भीम रूप धरि असुर संहार, रामचंद्र के काज सवारे, भीम रूप धरि गरुड़ सवारे, रामचंद्र के काज सवारे, भीम रूप धरि असुर संहारे। પણ મેં કીધું જે હરિરસમાં છે ને એ તુલસીદાસમાં નથી. હવે એ કેવું બહુ લાગે, મોરારી બાપુ મને કોઈ દી આવાય નથી બહુમાં. તુલસીદાસ થી હરિરસ મોટો, મેં ઉપર હરિરસ તુલસીદાસ થી આમે મોટો, ઉંમરમાં મોટો છે. ઈશ્વરદાસ પેલા થયા, તુલસીદાસ વાયા થયા. મોટો તો મોટો જ રે, શું કરીએ આપણે? પણ લોજિકલ જોઈ છે જવાબ તમારા ગપ્પા પેલા જ કદાચ ચાહનારા હશે, હવે નહીં ચાહે. એ હવે કોમ્પ્યુટર માટે મેથેમેટિકલી સાયન્ટિફિકલી રિઝલ્ટો પ્રમાણો માગશે. હવે મેં કીધું જે હરિરસમાં છે ને પિંગલજી બાપુએ ચાપ્યો, મેં નથી ચાપ્યું. નકરેમાં મેં કાંઈક આંટા ડૂટા કીધા હોય, આ મેં નથી ચાપ્યો, અહીં ચાપ્યો છે ઓવર. એમાં એક ઘડી છે જે અજ્ઞાન સ્વામીમાં આવે છે. 100 વર્ષે હરિરસ રિપીટ થાય છે. કેવું છે? અજ્ઞાન સ્વામી બાપુ પછી ઓવરે આવે છે, હરિરસ ઓવરે થાય છે. અજ્ઞાન સ્વામીનું વજન 100 વર્ષનું આવે છે. 158 વર્ષ, એમાં 108 નંબર છે ને એ આ દાદભાઈના છે. એ જે ઓલા ફોન નંબર છે ને એમાં 108 નંબર એનો છેલ્લો નંબર છે. હું કોટે ચડી ગયો, મેં મારું આ 108 નંબરની માળા આ જોગીન્દ્રભાઈના પોતરામાં કેવી રીતે આવી ગઈ? મને ગમે છે. હવે હરિરસમાં જ જોઈએ, હરિરસમાં છેલ્લો પંચ છે, છેલ્લો ઈશ્વર કહે અને બાપુ એને પ્રકાશિત કરે છે. આ હું એટલે વાતો કરીશ, હું તમને ગલગલિયા કરવાનું નથી કરતો, હું એનો અહેસાસ રોવાડે રોવાડે ફીલ કરું છું. દિગંતમાં ગાજતા ચારણ, તમે આનો આવો ખેલ આવા કડા ભેળા કરવા હાટું કર્યું છે. હરિરસ થી કોઈ ચારણ નું કોઈ કામ બન્યું કે નથી બન્યું એ આપણે નથી ખબર, પણ અજ્ઞાન સ્વામી નું બન્યું. કે he was a really follower of હરિરસ in a musical form. એ કદાચ ભાષાથી નહીં હોય પણ તાલ અને સુરથી એની બાજુમાં હતી. હરિરસમાં કરી છે બિયાકરી નામનો ચંદ છે. એ મારે તમને કેવું પડશે, આ બધાને કવિતા લખવાના બહુ કોડ થાય છે ને, એટલે પિંગલ પાઠ ભણ્યા મહિના જો કરે કવિતા કોઈ તો એનો અર્થ નથી. સુરેશ દલાલની એક રચના છે, તમને તારાઓની બારાખડી વાંચતા આવડે છે તો લખો. બિયાકરી એટલે શું એ હું તમને સ્પષ્ટ કરવા માટે સુરેશ દલાલનો રેફરન્સ આપું છું. તમને તારાઓની બારાખડી વાંચતા આવડે છે તો લખો. તમને મૃગજળના વિષાદને, રણના વિષાદને મૃગજળથી માંજતા આવડે છે તો લખો. ગઢવી ગલગલિયા કી ભાષા નહીં. તમને રણના વિષાદને મૃગજળથી માંજતા આવડે છે ત્યારે આ દાડો સમજાય તો લખો. તમને કાંઈ નથી આવડતું એવી અવસ્થામાં ઊભતા આવડે છે તો લખો. તમને મેઘધનુષના રંગોમાં વાવતા આવડે છે તો લખ. કવિરાજ રાજ કવિ પિંગલજી પાતાભાઈ નરેલાને પુષ્પાંજલિ થાય અહીંયા જાય ને તો ભગત બાપુ એમ કહે છે કે અમારી પ્રેરણા છે, અમે પોગી નથી શકતા. આ પ્રેરણા છે, સમગ્ર સમાજની પ્રેરણા. એને કારણે આ લીલીવાડીના ટચ આવ્યા છે બધા. આજે હું ઘણા ભડાકા કરવા માંગતો હતો,
પણ મને એનું જ રૂપ અને હોનરનું રૂપ મારી સામે ભયંકર રૂપ ધારણ કર્યું. જસવંત જરાક બોલ્યો ને તો તારા ગાલ લાલ કરી નાખશું એવી મેં ધમકી કાનમાં સાંભળી એની હો કે જરાક બોલ્યો હું ભડાકે દીધી જસવંત અને મને દઈ દઈએ આ બધા તો ડેન્જર હરિરસમાં આવે છે જે તુલસીદાસમાં નથી. હવે આવું કઈ એટલે કોઈ યુપી બિહારમાં આપણું હામય જ ન કરે. આખા તુલસીદાસની હનુમાન ચાલીસામાં આખી રામાયણમાં ઈ કોડી નથી એવી ચોપાઈ જ નથી. ચોપાઈ જયકરી અડલ એના બધા છંદોના સ્વરૂપોની માત્રાઓ 15 ને 16 ની સાથે હોવાના કારણે સરખી લાગે. હવે જોજો હરિરસમાં કેવું આવે આ સંસાર અસાર અનામી આ છેલ્લી કડી જોજો આ સંસાર અસાર અનામી સાર ઉબાર લીજી જો સામી. સ્વામી શબ્દ નથી એ ડિંગળ શબ્દ બોર્ડિંગ નો ડિંગળ. બોર્ડિંગમાં જેટલા હતા એ જે ડિંગ મારતા એના ઉપરથી ડિંગળ નામની પરંપરા બની. આ સંસાર અસાર અનામી સાર ઉબાર લીજી જો સામી. ત્રિભુવનનાથ નહીં કોઈ તોલે બાહ ગૃહો અબ ઈશ્વર બોલે મુझको भी तो लिप्त करा. એ હરિરસમાં છે. તુલસીદાસ બાહ ગૃહો અબ ઈ તુલસીદાસ બોલે એવું છે જ નહીં. એને આપણી સામે કેટલા સ્વરૂપથી મૂકી રહ્યા છે. એક મેં હું પ્રેક્ટિસ કરાવતો હતો સાવિત્રી ધ લિજેન્ડની એટલે ગુરુકુળની દીકરીઓને પિંગલસિંહભાઈ લીલાએ કરાવેલો. આજે મારે એ કેવું છે પિંગલસિંહભાઈ લીલા પિંગલસિંહ મેઘાનંદ લીલા એની શતાબ્દી વર્ષ છે આયા. એટલે હરિરસની શતાબ્દી બરાબર પિંગલસિંહભાઈ દ્વારા ઇન્ટ્રોડ્યુસની શતાબ્દી બરાબર પિંગલસિંહ મેઘાનંદ લીલાની શતાબ્દી. આ ગઢવી માળા છે ને કાંઈ છેડો નથી પૂરો કર્યો. कितने कॉन्टेक्स्ट से वो खिलाता है. જેમાં એનું મારે બોલવું તો પડશે કારણ કે એ શતાબ્દી આ પિંગલસિંહભાઈના નામની સાથે રેફરન્સ ધરાવે છે. લાખણસિંહ બાપુ નરેલા જેમ પહેલી વખત ગારિયાધાર ને ત્યાંથી પછી એના પરિવારના છોકરાઓ બે વિજય બાપુ અને ભાઈઓ બાપુ જેમ ઉમરાળે આવે છે ને એની પછી જે પરંપરા આગળ ચાલે ઠેઠ મૂળું બાપુ હતી નરેલા હતી. અને એ કથા હું નથી તમારી સામે કરી તો ખુદ ગબ્બર પિંગલસિંહ બાપુ પોતે મેઘાનંદભાઈ કરીને પોતાના વડવાઓની કથા માંડી છે અને પરિક્રમા નામની બુકમાં જબરજસ્ત મેઘાણીએ એનો વ્યવસ્થિત ઉલ્લેખ કર્યો. એને કાનો કાન સાંભળ્યો છે. પિંગલસિંહ બાપુ પોતાના પરિવારની આખી વાત માંડે. મેઘાણી લખે છે કે મારી સામેથી વ્યાગ્યા ત્યાં સુધી મને ખબર ન રહી કે એ વાર્તા કરતા હતા. મેં એની પાસે વાર્તા સાંભળવાનો ચાન્સ ખોયો અને એને એ માટે એને માથા પચડ્યા. છેલ્લે એને નોંધ્યું છે કાલે. હવે એનું મેં ત્યાં ગુરુકુળમાં દીકરીઓ રમતી હતી. સમટે નવો શ્યામ આજના સુગમ વાળાને આવું સુગમ કરતા ન આવડે. આજનો સુગમ વાળો જે કહે છે ને જેથી સુગમની શરૂઆત નહોતી થઈ તેથી પિંગલસિંહ બાપુ સુગમમાં કરતા હતા. तो सुगम नो इतिहास पिंगलसिंह बापू से शुरू करવો કે અવિનાશ વ્યાસ થી. सुगम का इतिहास तो सब सिखाते हैं कि अविनाश व्यास से शुरू हुआ, इसमें पुरुषोत्तम उपाध्याय दाखिल हुआ, इसमें हंसा दवे ने गाया, इसमें रास बिहारी देसाई. શું છે આ વાત? હું તમને તમારી ઇનકાર કરવાના ખેલમાં નથી કે તમારો વડવો શું હાયલો છે, આપણો વડવો શું હાયલો છે, એના જો ખાંભાને હાચવો છો નહીં ને તો કાલે તમને કાઢી મૂકશે સમાજ. यहाँ कोई किसी को रास्ता नहीं देता, मुझे गिरा कि अगर तुम संभल सको तो चलो. यहाँ कोई किसी को रास्ता नहीं देता. सफर में धूप भी होगी, सह सको तो चलो. यहाँ कोई किसी को रास्ता नहीं देता, मुझे गिरा कि अगर तुम संभल सको. ગઢવીને પાડીને એનો બાપ ખોડાઈ જતો હોય તો ભલે થાય, એના બાપને ખોડે નહીં ને આપણા બાપને ટાળી દે એવા બબે ધક્કા મમ્મા આવે. સમટે નવ શ્યામ 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 આવી તિહાઈ છે.
આ તિહાઈ એટલે શું એની ખબર આ ગઢવી પાડે છે, પછી પોતે ચાળા પાડે અને એમ કે અમે કહ્યું. મને કોઈનો વિરોધ નથી, હું આને ન્યાય અપાવવા મતી રહ્યો છું. એમ કે મને પેલા મને એ મારા ચાણ હતા એટલે નહીં, પણ એનું જે સર્જન છે એ જે સ્વરૂપમાં પ્રગટ થયું છે એનો તમે સ્વીકાર કેમ નથી કરતા? શ્યામ 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 આ નાનાલાલ લખે કે નાવલી નદીમાં સાબરકુંડલામાં હું જ્યારે આ પ્રસ્તાવના 1939માં એને શ્રદ્ધાંજલિ લખું છું, એના મારી ઉંમર જેથી કે 20 વર્ષની નાનાલાલ કે હતી ત્યારે મેં સાબરકુંડલામાં આ સાંભળ્યું. એમ નાનાલાલ બાપુને શ્રદ્ધાંજલિ દેતી વખતે ટોપ મોસ્ટ અક્ષરથી ટાંકે છે. એટલે કે સુગમની શરૂઆત કેટલા વર્ષો પહેલા એક ચારણ પોતાની લહેરથી કરી ગયો અને એને પિંગલ સંગીત કે સુગમ સંગીત એવું કાંઈ નામ ન આપ્યું છે ને. ગોકુડી જોરોડું ગામડું, ગોકુડી જોરોડું ગામ. હું તમને આ સ્વરે સ્વર કણે કણ ફીલ કરાવું છું. અને આ લોકો છે ને કેટલાક આને જોહર ન દેવા હાટું ભૂંડી રીતે ગાય છે. એ મેં બોલ્યું. કેટલાક એવા માણસો હોય છે, બાકર કસાઈ બીબડા, કલમ કસાઈ કેક, મનખ માં રક્ષા ચાહે वो तो मान કસાઈ હેક. કેટલાક એવા માણસો છે આને જોહર ન દેવા હાટું એનું કાવ્ય બગાડે. એ બધા કલમ કસાઈ. હું તમને સંભળાવી રહ્યો છું ડીટો ટુ ડીટો. શા માટે શ્યામ શ્યામ શ્યામ. મીરાબાઈ આવી તિહાઈ એના કોઈ પદમાં નથી મારી, હું ઓથોરિટી સહિત કહી રહ્યો છું. શા માટે શ્યામ 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 ના માટે શ્યામ. ગોકુડિયું નાનું ગામ. ગોકુળને કેટલી નાજુકતાથી રજૂ કરે છે કે ઠાકર તું વિરાટ છો, ઠાકર તું ગીતાનો પ્રાગટ્યકાર, ઠાકર તું 10મા અધ્યાયનો વિભૂતિ મતામ યોગ છો, તું ગોકુળમાં નો આવ હમા એટલે નથી આવતો. આવી દાર્શનિકતા કવિતામાં રજૂ કરવી સહેલી નથી. એ કવિતાને મ્યુઝિકનો આધાર લેવો જ પડે. એ કવિતા જ્યારે એ કવિતાને મ્યુઝિકનો આધાર ન દઈએ ને તો ઓલો વિરાટ વિચાર કોઈ કાળે એક્સપ્લેન કરતા. અને આપણે એ ભેન્ટ મળી. શા માટે હું કામ નથી આવતા તમે અમારા ગામ? ગોકુળમાં આ તારો વિભૂતિ મતામ યોગ ન હચવાય એટલે એવડો મોટો તું છો. પશ્યામિ દેવા તવ દેવ દેગે 11મા અધ્યાયમાં બોલે છે. પશ્યામિ દેવા, હે દેવ હું જોઉં છું, દેવ દેગે સર્વભૂત વિશેષ સંગા. સર્વભૂતોના સંઘોને હે દેવ હું તારામાં ભાળું છું. આવો ભગવાન ગોકુળમાં નો હમાય એવડો મોટો છે. અને એને બાપુ એટલા સોફ્ટ કમ્પોઝિશન થી એમાં જે વેદના અટણે આમ કરીને લ્યો, મેં ભોર દિખા રહા હું, મેં બહાર દિખા રહા હું. તો તમે એના 2-4 કેસેટો 500-500માં વેચાતી લઈ લ્યો એવા છો. પણ તમારા જ બાપે ગાયું છે, તમારા દાદે ગાયું છે, એ તમારા ગળે નથી. મેં તમે માફ નહીં કરી શકતા. આ તમારું ગોકુડી જોરૂડું ગામડું. અને એક જગ્યાએ ત્યાંય કરી છે ને. હે જે કાલોડા કાણગારો રે, માવો મીઠી મોરલી વાળો રે. કાલોડો કામણગારો રે, માવો મીઠી મોરલી વાળો. બાપુને શું ખાલી ચાણ વાળો હતો? આ ઢાળ છે ને એ રાવળી શેરીના ઢાળો છે.
જે ચારણના રાવળો ચારણો સિવાય ક્યાંય રમતા નહોતા અને ચારણ સિવાય ક્યાંય રમે અને એ રજવાડું એનો કાંટલો પકડે તો એ ચારણના રમતા રાવણના રક્ષક કોણ? એના માટે એક માતાજીનું નામ મૂકવામાં આવ્યું. એ રખૈયા રાવણ તરીકે ઓળખાણા. પીઠળના એક બેન રખઈ માતાજી એ રાવણોનું રક્ષણ કરવા માટે સ્પેશિયલ મુકાણ. આ માતાજીનું નામે આપણે નથી આમ ચારણે એ રખૈયા રાવણનો આ ઢાળ છે. કંડ છે કાળો ને કંસ પ્રભાકર ઠાકર જોગાણો. કંડ છે કાળો ને કંસ પ્રભાકર ઠાકર જોગાણો. વારો વારો ભોગતો વારો રે બાબો મીઠી મોરલી વાળો તારો મામણ તારો રે. એનો એક ઓરિજિનલ ઢાળ સંભળાવું. બાપુ એ ઢાળને જીવાડવા માટે અને તમે આ જો નહીં ગાઓ ની ઢાળને જીવતો નહીં રાખો ને આ વખતે કવિતા ગાઈ ગયા, બીજી વખતે જોટો લઈને આવશે. ઉજડા બોરડા એ લઈ લીધા ને હવે ઝૂંપડા રેવા દે. કાયાજી જાંગીએ રેવા દે. એ જાંગીના ઝાડવા વાલા છે કાંઠાની આયા લાગી. જાંગીના ઝાડવા વાલા જાંગીના ઝાડવા વાલા રે કાંઠાની માયા લાગી. ભાદરડા ખેતર લીલી દાબલે દુબળા રે વાદે. ભાદરડા ખેતર લીલી દાબલે દુબળા રેવા એ દૂરીના રે વાદે. કાયાની જાંગીએ ને બાંધે. જાંગીના ઝાડવા વાલા કાંઠાની માયા લાગી. ચારણોને જે પ્રદેશમાંથી દેહવટો દેવામાં આવેલો એ વખતના એ ગીતો છે. જે પ્રદેશ ચારણોને છોડવો પડેલો ત્યારે એમ કહે છે કે દુરિયા અમારે પાદરડા ખેતર લઈ લે અને ભલે દૂર ના ખેડવા દે પણ અહીંયા રહેવા દે. નહીં તમે કરણીની કથા સાંભળી છે ને? કાનો માથે ઘોડો લઈને આવી હાલે ડોગરી નીકળી છે. આવો કિસ્સો અગાઉ બનેલો રાવળ શૈલીમાં એ ગવાતો હતો અને બાપુએ એ કાનુડાના ગીતમાં ઈશ્વરને જીવાય. મટકી ફોડે ને અંગ મારોડે લોભી લૂંટારો. મટકી ફોડે ને અંગ મારોડે લોભી લૂંટારો. વારો વારો કોક તો તારો રે માવો મીઠી મોરલી વાળો કાનુડો કામણ કરો રે માવો મીઠી મોરલી વાળો. હજી હું તમને હોનલ ગાતા એનો ઢાળ પાછો યાદ દેવડાવું. આઈમાં બહુ ગાતા અને નીલમબાગમાં અહીંથી ગયા ત્યારે બાપુ લઈ ગયેલા તો એ ગયા હોનલ લે હોનલ હાથમાં